તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજ પાછું, અને તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને. આપણે ઘરે મહેમાન આવી ગયા છે જો, એટલે આ તો સોડા છે. આયા જરા મહેમાન ઉઠાડા મેં આ કેવું હુતા દેવડે મેં જગાડા આ લોકો ઘેર આપણે બહુ હમણાં રેખડ્યા. હવે છે ને ઈ લોકો કે આપણે આખો ટ્રીપ મારી ગયા, નાનું બચ્ચું લઈને આવી જાય. નાના ભુરાજી છે, નાના ભુરાજી દાંત કરજો. આ ફોન તમારો છે એલા હેલા આ ચાવી આપણી છે કા? ચાવી કોની છે? ફોર વ્હીલ લઈને આવ્યા છે ભાઈ, બધા મહેમાનો છે. આ જરા બધા તમારે કોણ છે? આ બધા એના હાળા છે. હજી એક ભાઈ આમ છે ને અમારા નીતિનભાઈ જો સોડા લઈને આવી ગયા છે. બધાને સોડા પાઈ દઈએ. તો એટલે સોડા લઈને આવ્યો. હા ઓ ભાઈ, જો આ એક મહેમાન આ છે. બધા આવીને બેઠા છે. હવે આડી જમી ને પછી તમને ખબર હોય ને આપણી ઘેર આવે એટલે ક્યાં જવાનું હોય, બાટલા સુવા લઈ જવાનું છે બધાને. क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? એલા ભાઈ ને ખાલી આટા માર રખડવા જવાનું છે આપણે. આ બધા શું કરવા આવ્યા છે? ચલો એવું ને બધા લાગે છે ને ફોર વ્હીલ લઈને અમે એક માણા ગોઠવી દેવું છું ને મૂકી જાય. ના ના આપણે ખાલી દિલથી પાવાનો છે. ના ના હે ભાઈ આનંદ કરવાનો છે, ફરવા આવ્યા છે અમે આપણે. નહીં નહીં, આ બધાને ખબર જ હોય અહીંયા કોઈ આનંદ કરવા ન આવે, દીવ શું કરવા આવે, બાટલા સુવા જ આવે. ના ના ભગત માણસો હોય તો એ સાપ એવું છે ને દીવની ભગત હોય કે પીવા જ જો હોય કે અમારે અહીંયા ભાઈ દીવની સોડામાં છે ને અમારે દારૂ આવે. હા એ વાત સાચી. તમને કહી દઉં 25% બધામાં આવે. હાથી સોડા પીવો ને આ તો અમારા ગામની સોડા છે, પણ હવે તમને દીવની સોડા પાઈએ અમે. નાની નથી પીવી, અહીં પી લેવો. કાંઈ વાંધો નહીં, મહેમાનને આગળ સોડા પાઈને જમાડી ને પછી લઈ જાય આપણે દીવ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો. તો ભાઈ હવે બધાને લઈને અમે નીકળી ગયા છે દીવ. પુરાજી જો ડ્રાઇવિંગ કરે છે. દીવ તો જવું પડશે ને, દીવ તો જવું જ પડશે બધાને. દીવ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ અમારા ગામનો રસ્તો છે, તમને તો 1700 વાર બતાવ્યું. अबे साले तभी मेरा माफ करना गुस्से में તમે તો કદી જોયો નહીં હોય. કાંઈ નહીં, હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બધા મિત્રો આપણે હારે જ છે. હજી આવે છે કિરણ ને બધા એ ગાડીઓ લઈને આવે, કેમ કે આમાં પછી આકડી મઢીને બાવા વધી જાય એવું. એટલે બધાને આમાં મેળ ન આવે. આમાં લિમિટ હોય ને ત્યાં સુધી બેહાડવાના હોય. કાંઈ નહીં, હવે મળીએ આપણે સીધા દીવ જઈએ. તો ભાઈ અમે અત્યારે અહીંયા ગંગેશ્વર મહાદેવ પૂગી ગયા છે. આ કલ્લા બાપુ અમને મળી ગયા. મારો બહુ મોટો ફેન છે. દેવનો દીધેલો છે, 24 કલાક દીધેલો જ હોય. દાંત તો કાઢા થોડાક અમારે તને વ્લોગમાં લઉં. પછી અમારે યાર જો બધા જોડાઈ ગયેલા છે. ભુરાજી છે, આ અમારા જયસિંહ મામા છે. હા ભુરાજી છે. ભુરાજી હાલો તમને મહાદેવના દર્શન કરાવો. તો ભાઈ જો આ શકી આવી ગઈ અમારે. જય માતાજી મિત્રો, હું મામા ભેગો છું. લાઈક નહીં કરતા, લાઈક નહીં કરતા, સબસ્ક્રાઇબ નહીં કરતા. કોને? તને ને? હા ભાઈ, એને લાઈક સબસ્ક્રાઇબ ન કરતા. ભુરાજી છોકરાને જો આઈસ્ક્રીમ ખાય. આઈસ્ક્રીમ ખાવી પડે તારે? હે આઈસ્ક્રીમ ખાઈશ તું? આ તો જો બેહી ગયો ત્યાં. બધા મિત્રો ભેગા છે અહીંયા. હવે છે ને જયસિંહમાં કે એમ કરીએ. હવે છે ને અમે જઈએ છીએ અત્યારે આપણે નાગવા બીચે જવું. ક્યાં જવું? નાગવા. નાગવા બ્રિજે જવાનું છે. નાગવા બ્રિજે. તો ભાઈ અત્યારે અમે બીજી ગાડીમાં મને લઈ લીધો છે ને ભુરાજીની વાહે આવે છે ને. અત્યારે અમે જઈએ છીએ અહીંયા નાગવા બીચ. જો આમે રસ્તો છે ને ડ્રાઇવિંગ કોણ કરે તમને ખબર છે? ખબર સસમા પહેલે ઉભા રહેજો. જો ભાઈ આ જયસિંહભાઈ છે, જયસિંહભાઈ કામળિયા, મારા મામા.
તો તમને આમ કેવું લાગે અટ્ટિકા હાકો તઈ કઈ ઘટે નહીં એવું? મજા આવે આ એસી ફૂલે ફૂલ રાખ્યું તમે ઉખરી આ બધા છોકરી બધા નાનો ઓલી શેકી તો જો શેકી આમ રે તો શેકી મોટા પાડવાના હોય કઈ નથી ઓલા તો ભાઈ હવે છે ને આવી નાગવા વિશે મળીએ આ બધાનું કલબલ બંધ નહીં થાય તો ભાઈ અહીં થોડોક વિશે ફોટો શૂટ કરતા હતા અમે બધાય આમ જો ભુરાજી તો ડાયરેક્ટ ગાડીમાં બેઠી ગયા તો મારે ફોટો શૂટ થઈ ગઈ દેઈ જવું એવું બોલો તો કરે હાલો અમે પૂગી જાય નાગવા વિશે ઉપર ને આ જોઈ રહ્યા છો અમારા તલાબ એ હાથ તો ઊંચો કર આમ હાથ તો ઊંચો કર હા ભાઈ એમ હાથ ઊંચો એટલે મારા વ્લોગમાં આવડો આ ક્યાં મોબાઈલ હાથમાં આવી એવું છે છોકરાના મોબાઈલ આવી જાય તો મોજે મોજ ભાઈ તમને અમે આગળ મળીએ તો ભાઈ અત્યારે જો દીવ બીચ ઉપર પૂકી ગયા છે જો આ લખેલું છે દીવ જો બધા આમાં મજા માણે છે આમાં આ અમારા ભુરાજી ને બધા છે ભુરાજી તમને બીચ ઉપર પુગાડી દીધા હો હાલો નાવું ને હવે તો મજા આવે નાવ નહીં સીધું આ છોટા ભુરાજી જો એ બોલા આમ જો છોટે ભુરાજી એ અહીંયા કાઈ વાંધો નહીં હાલો નાવું નથી આઈથી કેમ ઓલા કાંઠે નીકળે કા હામે કોટડા આઈથી પછી કહેવાનું કે તું કોણ તો કે હું કોટડાનો કોળી કોટડાના કોળી ને કઈ જો તો કરી ભાઈ આમાં બધા નાચતી મજા માણે જોઈ બાકી જોઈ લે એ જો તો કાઈ નહીં હવે તમે ઘડીક છે ને કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો અમે ઘડીક બીચની મજા માણી મર જાય ગયા કે અહીંયા અમે આવીએ ને ઘડીક અમારે જોવું પડે શેસિંગમાં જો અમારે ભૂખ્યા થઈ ગયા પાપડ લે જો આલે ગયા હવે પાપડ વેચે છોકરાને દાન કરે જો પાપડ बात तो सही है પાપડ તો ખાવા જ પડે હવે શેસિંગમાં પાપડ કોણ ન ખાય બધા ખાય હા અહીંયા ટ્રાફિક તો જો બધી કાગલું પહેલા બાકી નજારો જો અહીંયા બીચનો જો કાંઈ ઘટે નહીં એવું ભુરાજી મજા આવે છે ને ભુરાજી કાંઈ કરતું જ આ છોટા ભુરાજી કઈ બોલતા જ નથી પાપડ જ ક્યાં જ નીકળ્યા બધા જો અમે હવે અમારે જેસિંગ મામાને આગળ નીકળી ગયા હવે છે ને અમે એને ગોતવા જઈએ છીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો ત્યાં ઘડી સિનેમેટિક શોટની મજા આવી તો ભાઈ હવે બીચ ઉપર અમે રખડી લીધા હમાએ હવે અહીંથી અમે આગળ રખડવા જઈએ છીએ પણ અમારી ગાડીઓ એટલી સેટી મૂકી છે ને હાલીને જવું પડે છે હાલીને થાકી જવાના છે વેકેશનમાં થોડી કઈ તકલીફ રહી ભાઈ તકલીફ એટલે ગજબની છે કાંઈ પણ તમને ગાડી મૂકવાની જગ્યા ન મળે અમે ક્યાં મૂકીને આગળ હું તમને બતાવું ને અત્યારે ભાઈ અહીંયા બીચ ઉપર બધા ગરજનો ભાવ કરે છે હા ગરજના ભાવ Direct 200 રૂપિયા વધારી દીધા પણ કાંઈ વાંધો નહીં વેકેશન ન પડતું ને તો સારું અત્યારે સમય છે એટલે ભાવ વધારે છે હવે આગળ છે ને આગળ અમે કિલ્લા બાજુ જઈએ છીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ભુરાજી મજા આવે છે ને અરે કાંઈ ઘટે નહીં એમ ઘટે રેવા ભુરાજી? એવું છે આ રેવા એવું થાય છે મારે અહીંયા ભાઈ આવો તમને બનાવી દઈએ મસ્ત ને આ જો નજારો હજી જો આ ઢોરો છોડીને આગળ કેટલું અમારે જવાનું છે હજી અલ્ટિકા લેવા જવાનું છે ભુરાજીનો સ્વિફ્ટ ટુકડો લેવા જવાનો મિત્રો તો અમે હવે નીકળી જશ અમે ગાડી લેવા આવ્યા હતા હવે ગાડી મિલુભાઈ ચલાવે છે એમ મને હાંકવા નથી દેતા હું હાંકવાનું કયોનો લબડું પણ હાંકવા નથી દેતા જોઈ લો નજારો કેવો છે નજારો જોઈ લો હાલો તમને અમે આગળ મળીએ કેટલો મસ્ત નજારો છે મિત્રો ગાડી હાંકવાનું મજા આવે એ બોલું લેતો તો ભાઈ ભૂરાભાઈ આવી ગયા જો અમારી સાથે દીવમાં તું ભાઈ અમને ગોતતો ગોતતો પૂગી ગયો ને હે પણ આ હું આ લેવા ગયો તો સ્પેશિયલ માવો ખવડાવવા હટવે આવ્યો એટલે જેસિંગમાં જો અહીંથી કાતરું મારે તો જો પણ અમારા દિલીપ કાકા તો હતો કરી ટમેટા જેવો થયો પણ આજ હું કે તું આમાં મામા બનાવવા વાળું એવું છે કાંઈ નહીં એવું બનાવી નાખું હાલો હવે આપણે મળીએ સીધા કિલ્લે હસતા મોકે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન
મોજ હા હા સક્કા હા સીધે જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. તો ફાઇનલી મિત્રો અમે કેસરિયા પૂગી ગયા છે ને હવે ભુરાજી ઘરે આવવાની ના પાડે છે ને એને થાય છે મોડું હવે જો આવું પડે ને ગયા હવે પછી નિરાતે રોકાઈ દઉં નહીં ભાઈ નહીં આજ નહીં નિરાતે નિરાતે પણ તમારે મોટી ગાડી છે તમારે શું વાર લાગે એટલે વૈયા ટુ વ્હીલર તો રોકાય. ટુ વ્હીલર નો જોવાનું હોય કાંઈ વાંધો નહીં હવે ભુરાજી જાય છે બાય બાય ટાટા કરી દઈએ તો આવજો બરોબર તો તમે પાછો વ્લોગમાં કન્ટિન્યુ બીજા રીજો ઘરે જ આ બધું બતાવો. હજી તો અમે ઘરે જઈએ આપણે કઈ વ્લોગ પૂરો નથી કરવાનો ને હાલો ભુરાજી મળીએ તો આ જો અમારે નીતિનભાઈ સિક્કીબેન જય સિક્કી કેમ છે? માતાજી મિત્રો. તો ભાઈ આ દુકાન સ્ટેશનમાં છે ને મેં લઈ લીધી છે હવે બતાવી દો આ બધું હવે આ દુકાનનો ઓનર હું છે કા જીણાદા? પેલા આ હતા ઓનર, આ ફર્સ્ટ ઓનર, આ ટુ ઓનર. આ દુકાન છે ને મેં લઈ લીધી ફર્સ્ટ ઓનર કઈ બોલે સાથે ઓનર આ છે એના પછી તમે કઈ કહેવા માંગો છો જીનાતા? આથી હમણાં થઈ જાય મારે તો કઈ કેવું જ નથી બસ નવા બરામાં ભાઈ તમે જબા રોડે આવો ને તો તમને પહેલા જ આ રોડ દુકાન બેઠો હોય છે સ્ટેશનમાં સીધી. ખાલી જોવા મળે. આઈથી આ દુકાન હવે આપણે લઈ લીધી આમ બધું હોપારીને હવે કઈ શેતો નહીં બધું થઈ રહ્યું કાંઈ વાંધો નહીં કાલ સવારે આપણે મગાવી લેવું પૈસા થોડાક છે આમાં બીજું આનું બધું મગાવી લેવું આપણે બરાબર ને હવે આ દુકાન હવે એના ઓટી અહીંયા અત્યારે જો હું બેઠો હવે ના એને બેહવાનું છે હવે મારે નથી બેહવાનું હવે તમને આગળ મળીએ ઓનર નું શું કેવું માગે એ અમે પૂછીને કહીએ. તો ભાઈ અત્યારે અમે અમારા ગામમાં અમારી ઘેર આવી ગયા હતા ને ઝાલા દાદા અમને મળવા આવ્યા હતા આ જો અમારો ગામનો ચકલો છે આ અમારા જસિંગ મામા છે આ અમારા કલા મામા છે ને હવે છે ને અત્યારે અમારે જસિંગ મામાની ઘરે જમવાનું છે એટલે ત્યાં જઈએ છીએ અમે કલા ને હું મેં બધું ને હવે હું એમ કહું કે ઘડીક આ બનાવું બનાવ કાંઈ વાંધો નહીં હવે આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરી નાખીએ